હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું પ્રજ્ઞા જણકાટ. આપનું લર્ન પ્રજ્ઞામાં સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ચેપ્ટર નંબર 12 ગુણોત્તર અને પ્રમાણમાં ઉદાહરણ નંબર 15 નો અભ્યાસ કરીએ. તો ઉદાહરણ નંબર 15 ની આપણે રકમ વાંચીશું કે એક ગાડી 90 કિમી અંતર 2 કલાક અને પાછળ અડધો કલાક એટલે 2.5 કલાકમાં કાપે છે. હવે એમાં પાછો પેટા પ્રશ્ન કે આ ઝડપે 30 કિમી અંતર કાપવા કેટલા સમયની જરૂર પડે? એમાં પાછો પ્રશ્ન નંબર બી કે આ ઝડપે 2 કલાકમાં કેટલું અંતર કાપશે? આ વખતે સમય પૂછ્યો છે, આ વખતે અંતર પૂછ્યું છે, બંને વખતે પૂછ્યું છે. અને આપેલું શું છે? 90 કિમી અને 2.5 કલાક. હવે પહેલા આપણે એ વાળો દાખલો ગણીશું. તો કે આ ઝડપે 30 કિમી અંતર કાપવા કેટલા સમયની જરૂર પડે? સમય શોધવાનું છે એટલે સમય કોની કઈ બાજુ જશે? બરાબરની જમણી બાજુ. આપેલું શું છે? કિલોમીટર. તો આપણે લખવાનું કે 90 કિલોમીટરે 2.1 કલાક. એને આપણે બીજી રીતે એમ લખી શકીએ કે 2 2 4 ને 5/2 એટલા કલાક. પણ ડાયરેક્ટ જ 1 કલાકે કેટલી મિનિટ થાય છે? 60 મિનિટ. તો 2 કલાકે 120 મિનિટ અને પાછી અહીંયા અડધી કલાક છે એટલે 60 ને 38 એટલે 120 + 30 એટલે 150 મિનિટ. આવી રીતે આપણે લોજિક ખબર પડી જાય કે 2.5 કલાક એટલે 150 મિનિટ થાય. પણ મિત્રો, જો તમને હું બોલી એમાં ના સમજાવી તો બીજી રીતથી સમજાવું કે 1 કલાકમાં 60 મિનિટ. તો આપણી પાસે બે મિશ્ર અપૂર્ણાંકને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં કન્વર્ટ કરતા જઈએ તો 2 2 4 ને 5/2 કલાકે કેટલી મિનિટ? તો 5/2 × 6 60 સોરી તો 30 દુ 60 3 × 5 = 15 ને અહીંયા 80 આવી ગયું 150 મિનિટ. ખબર પડી ગઈ? તો કેટલી 2.5 કલાકે કેટલી મિનિટ થાય? 150 મિનિટ. તો હું અહીંયા ડાયરેક્ટ જ કલાકની જગ્યાએ 150 મિનિટ લખી શકું? તો કે હા, તમારા હિન્ટ ખાસ લખી લેવી એટલે તમને ડાયરેક્ટ કન્ફ્યુઝ ના થાય કે 150 મિનિટ ક્યાંથી આવી. તો 90 કિલોમીટરે 150 મિનિટ. તો આપણી પાસે કેટલા કિલોમીટર છે? 30. 30 કિલોમીટરે કેટલી મિનિટ? તો હવે આપણે દાખલો ગણીશું. તો 30 × 150/90. તો 30 તેરી 90. હવે વધ્યા 3 3 × 5 = 15 એટલે કે એક શૂન્ય હતું એટલે પાછું 50 થઈ જાય. હવે કઈ વધ્યું નહીં, અંશમાં 50 એક જ વધ્યા છે, છેદમાં કશું વધ્યું નહીં. તો અહીંયા શું લખશું? 50 મિનિટ. તો દાખલા નંબર એ નો જવાબ છે 50 મિનિટ. તો આપણે નીચે લખી દઈએ કે 30 કિમી અંતર કાપવા માટે 50 મિનિટની જરૂર પડે. ત્યારબાદ ફરી એક લીટી કરી દે એટલે તમને ખબર પડી જાય કે અહીંયા દાખલા નંબર બી સ્ટાર્ટ થાય છે.
હવે 90 કિમી અંતરે 2.5 કલાકમાં કાપે છે તો 2 કલાકમાં કેટલું અંતર કાપશે? કલાક કલાક આપેલા છે એટલે બરાબરની ડાબી બાજુ, જ્યારે શોધવાનું છે અંતર એટલે 90 કિમી જમણી બાજુ જશે. તો આપણે કરીશું કે 2 કલાક. હવે આ હિન્ટ બંને માટે કોમન છે. 2.1 કલાક હતી ત્યારે આપણે 5 એના અશુદ્ધ અપૂર્ણાંકમાં કરીને 5/2 કલાક થઈ હતી એટલે આપણે મિનિટ મળી ગઈ. તો આપણે ડાયરેક્ટ જ અહીંયા લખી શકીએ કે 150 મિનિટ. 150 મિનિટ. 150 મિનિટમાં કેટલા અંતર? તો કે 90 કિમી. હવે આપણે 2 કલાક છે. હવે અહીંયા 2 કલાક લખીશું કે કલાકને મિનિટમાં કન્વર્ટ કરીશું? તો આપણે કલાકને મિનિટમાં કન્વર્ટ કરવી પડશે, કારણ કે એકમ કેવા હોવા જોઈએ? હંમેશા સરખા. તો 2 કલાક છે એની જગ્યાએ આપણે 1 કલાકમાં 60 મિનિટ, તો 2 કલાકમાં 120 મિનિટ. 60 દુ 120 મિનિટ. તો 120 મિનિટમાં કેટલા કિમી? ફરીથી સમજાવું છું. આપેલું શું છે? કલાક આપેલા છે એટલે કલાકને આપણે મિનિટમાં કન્વર્ટ કર્યા છે. અંતર શોધવાના છે એટલે અંતરને આપણે બરાબરની જમણી બાજુ જવા દઈએ. તો આ બંનેનો ક્રોસ ગુણાકાર 120 ગુણ્યા 90 છેદમાં 150. મીંડું મીંડું જાય. 3 ચોક 12, 3 પંચા 15. હવે 90 અને 5 નું ભાગાકાર થશે, 4 માં નહીં થાય તો કેટલા પંચા 90 થાય? તો 18 પંચા 90. અને હવે વધ્યા 4 અને 18. તો 4 ગુણ્યા 18. તો 18 ચોક 72. 72 શું મળ્યું? કિલોમીટર. તો આપણે લખી શકીએ કે 2 કલાકમાં 72 કિલોમીટર અંતર કાપશે. અહીંયા જો થોડું ભેગું લાગતું હોય તો હું પૂછીને ફરીથી તમને નાના અક્ષરે લખી દઉં છું. વિડીયોને પોઝ કરી તમારી નોટબુકમાં નોંધી લો. મિત્રો, મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.